જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ફરાળી પેટીસ બનાવવાની છે। પેટીસ બનાવવાની છે એ કાચા કેળા અને બટાકાની પેટીસ બનાવવાની છે। તેને હવે આપણે વરાળવા બાફવા મૂકી દઈ। પહેલાં નીચે બટેકા બાફવા મૂકી દઈ અને ઉપર આપણે કેળા બાફવા મૂકી દઈ। આપણે કાચા કેળા નીચે બટેકા બાફવા મૂકી દીધા છે ઢોકળિયામાં। અને પછી આગળની પ્રોસેસ ચાલુ કરીએ। આપણે પાણી ન ચડી જાય ને એકદમ ઢીલા ન થઈ જાય એટલે આ વરાળવા બાફવાના। આપણા કાચા કેળા છે એ બફાઈ ગયા છે। બટેકાને થોડીક બફાતા વાર લાગે। આપણે કાચા કેળા છે એ આપણે ફોલી નાખીએ, પછી બટેકા ફોલશું। આવી રીતના આપણે બધા ફોલી નાખી કેળા। કેળા આપણા બધા ફોલાઈ ગયા છે। હવે આપણે બટેકા જોઈ લઈએ આપણે બફાઈ ગયા છે કે નહીં। હવે આપણે બટેકા પણ બફાઈ ગયા છે, તેને પણ આપણે ફોલી લઈએ। હવે બટેકાને આપણે ચૂંદો કરી નાખીએ, ચૂંદો કરી નાખીએ। આપણે પેટીસ બનાવવાની છે તેના માટે ક્રશ કરવું પડે ને। હવે આપણે કેળાનો પણ ચૂંદો બનાવી નાખીએ। હવે આપણે આ બટેકા અને કાચા કેળાનો આપણે માવો કરી નાખ્યો છે। હવે તેના માટે લીલો મસાલો આ મેં વાટી નાખ્યો છે। તેમાં લીધી છે મરચાં, 4 મરચાં, 1 આદુનો કટકો, આખું જીરું, કોથમરી, તીખા, એટલી વસ્તુ 5-6 વસ્તુ લીધી છે। અને તેને આપણે ખાંડી દસ્તામાં ખાંડી નાખ્યું છે અને તે હવે આપણે આમાં એડ કરી દઈએ। અને એક આટલું અડધું લીંબુ છે એ લીંબુ પણ એડ કરી દઈએ। આમાં મેં મસાલો નાખવા બનાવ્યો છે। ખાંડ છે દળેલી, મીઠું છે, હળદર છે અને લાલ મસાલો છે, તે પણ આમાં એડ કરી દઈએ સ્વાદ અનુસાર। પછી જોઈ એ પ્રમાણે નખાય। આપણે આ બધું મિક્સ કરી નાખીએ। હવે આપણે ગોળા વાળી નાખીએ। આવી રીતના આપણે બધી વાળી નાખીએ। કાચા કેળા અને બટેટા 2 ક્રશ કરીને આપણે માવો બનાવ્યો, એના ગોળા વાળી નાખ્યા। હવે તેના માટે તળવા તો આપણે વસ્તુ જોઈ ને, તેના માટે લઈશું સાબુદાણા। નાની વાટકી ભરીને 1 સાબુદાણા, તેને આપણે આળા માળા થોડાક શેકી નાખીએ। અને બહુ નથી કરવાના, સેજ જ તે હવા ઉડે એટલા સેજ જ તે। આપણે સાબુદાણા શેકાઈ ગયા છે, તેને વાટકીમાં કાઢી લઈએ। હવે સામો શેકી લઈએ આપણે। શેકાઈ ગયો છે, હવે આપણે રાજગરો શેકી નાખીએ। આપણે રાજગરો પણ શેકાઈ ગયો છે, હવે આપણે મિક્સરમાં ક્રશ કરી નાખીએ। હવે આપણે ક્રશ થઈ ગયું છે આ ત્રણેય વસ્તુ, સાનો, રવો અને રાજગરો। આને સહેજ પાણી નાખીને જરૂર મુજબ પલાળી નાખીએ। જોઈ એમ નાખવાનું, એકદમ નહીં નાખી દેવાનું, ઢગલો નહીં કરી દેવાનો।
આમાં સ્વાદ અનુસાર મીઠું પણ એડ કરી દઈએ. સેજ ખાવાના સોડા પણ એડ કરી દઈએ. બહુ નહીં, જરાક જ તે. હવે આને 15-20 મિનિટ માટે પલાળવા મૂકી દઈએ. પછી આપણે આગળની પ્રોસેસ કરશું. હવે આપણે ફરાળી પેટીસ છે એ આપણે તળી લઈએ. આપણે તળવા મૂકીએ એટલે થોડીક વાર હલાવવાનું નહીં, પછી થોડીક વાર રહીને હલાવવાનું. ગેસ ફાસ્ટ જ રાખવાનો, ધીમો નહીં રાખવાનો. આપણે ફરાળી પેટીસ થઈ ગઈ છે તે તમે જોઈ શકો છો કેવી સરસ મજાની થઈ છે. આ એક પીસ તમને ખોલીને બતાવું. જો એનું પડ પણ કેટલું સરસ થયું છે. જો આ એકદમ પડ પણ સરસ થયું છે. તે તમે ટમેટા કેચઅપ સાથે લઈ શકો છો. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો.